નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. આપનું સ્વાગત છે મેડિકલ પ્લસમાં. આજના વિશેષ કાર્યક્રમમાં આપણા સાથે છે એવા નિષ્ણાંત જેઓએ માનસિક આરોગ્ય અને બાળ વિકાસ ક્ષેત્રે છેલ્લા 8 વર્ષથી અવિરત સેવા આપી છે. હું વાત કરી રહી છું ડોક્ટર યોગેશ સોલંકીની, જેમણે MA, ડિપ્લોમા ઇન ક્લિનિકલ એન્ડ કમ્યુનિટી સાયકોલોજી એટલે કે DCCB, MPhil, SP.BEd ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અને PhD કરેલું છે. ડોક્ટર યોગેશ સોલંકી માત્ર એક અનુભવી મનોવૈજ્ઞાનિક જ નથી, પરંતુ તેઓ શાઇન સ્ટાર મેન્ટલ હેલ્થ એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટરના સ્થાપક પણ છે. તો ચાલો શરૂ કરીએ આજનો હેલ્થ ટોક. ડોક્ટર યોગેશ સોલંકી, આપનું મેડિકલ પ્લસમાં સ્વાગત છે. સૌપ્રથમ આપનો અને આપના કાર્યનો પરિચય આપશો. મારું નામ ડૉક્ટર યોગેશ સોલંકી છે અને છેલ્લા 8 વર્ષથી હું સાયકોલોજી ફિલ્ડમાં સેવા આપી રહ્યો છું, જેમાં મારું સ્પેશિયલાઇઝેશન વધારે બાળકોના વર્તન પ્રતિ અને પેરેન્ટિંગ એટલે કે માતા પિતાનું કાઉન્સેલિંગ કરવું એમાં વધારે મારું એક્સપર્ટાઇઝ છે. ઓકે, પેરેન્ટિંગ એટલે શું હોય છે ડૉક્ટર? પેરેન્ટિંગ એટલે કે બાળકોને કેવી રીતે ટ્રીટ કરવા, એમને પોઝિટિવ રિગાર્ડિંગ આપો અને એમને સજા આપીને નહીં પરંતુ પ્રેમથી સહકારપૂર્વકથી એમને સમજાવવા. પેરેન્ટિંગના મુખ્ય કેટલા પ્રકારો હોય છે? મુખ્યત્વે 4 પ્રકારના પેરેન્ટિંગ હોય છે, જેમાં અલગ અલગ છે કે જેમાં પહેલો પ્રકાર છે કે જેમાં ઘણા બધા પેરેન્ટ જરૂર કરતાં વધારે કડક વલણ અપનાવવું. બીજો પેરેન્ટિંગનો પ્રકાર છે કે જેમાં જરૂર કરતાં વધારે બાળકને છૂટછાટ આપી દેવી. ત્રીજો પ્રકાર પેરેન્ટિંગનો છે કે જેમાં બાળકને વધારે પડતું પેમ્પરિંગ એટલે કે વધારે છૂટછાટ પણ ના આપી અને બહુ વધારે કડક વલણ પણ ના અપનાવવું, જે પેરેન્ટિંગનું સૌથી બેસ્ટ રીત છે. અને ચોથો છે કે જેમાં બાળકને નિગ્લેક્ટ કરવામાં આવે છે, બાળકને અવોઇડ કરવામાં આવે છે. ઓકે ડૉક્ટર, આગળ આપણે વાત કરીશું પેરેન્ટિંગની જ. તો પેરેન્ટિંગનો કયો પ્રકાર સૌથી વધારે અસરકારક હોઈ શકે છે? પેરેન્ટિંગમાં સૌથી વધારે અસરકારક એ છે કે જ્યાં બાળકને વધારે પડતી છૂટછાટ પણ આપવામાં ન આવે અને જરૂર કરતાં વધારે કડક વલણ પણ અપનાવવામાં ન આવે. એ બંનેને સમાન રાખવું અને બેલેન્સ રાખવું એ પેરેન્ટિંગની સૌથી વધારે સારી રીત કહેવામાં આવે છે. અત્યારના જે બાળકો હોય છે એમાં ઘણા બાળકોમાં આપણે જોઈએ છે ઘણા તોફાની હોય છે, ઘણા બાળકોને સ્ક્રીન ટાઈમથી પ્રેમ હોય છે, મતલબ ઘણા બાળકો કહેવાય ને ફોન જોયા વગર જમતા પણ નથી. તો એવામાં પેરેન્ટિંગના કયા પ્રકારથી વધુ સાવચેત રહેવાની જરૂર હોય છે? પેરેન્ટિંગમાં સૌથી વધારે સાવચેત રહેવાની જરૂર એ છે કે જો તમારું બાળક જરૂર કરતાં વધારે સ્ક્રીનનો ઉપયોગ કરે છે એટલે કે મોબાઈલનો ઉપયોગ કરે છે, વધારે પડતો ગુસ્સો કરે છે, તો તમારે બાળકને અટેન્શન આપવાની જરૂરિયાત છે. બાળકની ભૂલ ઉપર જો એને સજા આપવામાં આવશે તો બાળકનું વર્તન વધારે ખરાબ થવાની શક્યતાઓ છે. તેના કરતાં જો બાળકને પ્રેમપૂર્વક અને સ્પષ્ટતાપૂર્વક સમજાવવામાં આવે તો બાળકના વર્તનમાં સુધારો થઈ શકે છે. પહેલાની જે પેરેન્ટિંગ હતી, પહેલાના સમયમાં ક્યાંય ફોન નહોતા. લોકો જે છોકરાઓ હતા, જે બાળકો હતા, એ બહાર જઈને આઉટડોર ગેમ્સ રમતા હતા. એ પછી લખોટીથી રમે કે કોઈ પણ એવી ગેમ્સ રમતા હતા જેથી કરીને એમનો સમય પણ પસાર થતો હતો અને ફોનનું તો ક્યાંય નામ જ નહોતું. અને અત્યારે આપણે જોઈએ છીએ તો બાળકોને ફોન વગર ચાલતું નથી. અને ઘણી જગ્યાએ એવું પણ બને છે કે માતા પિતા વ્યસ્ત હોય તો માતા પિતા સામેથી જ ફોન આપે છે કે લે તું થોડી વાર ફોન જોઈ લે. તો પહેલાના પેરેન્ટિંગ અને અત્યારના પેરેન્ટિંગમાં શું ફરક છે? હા, ચોક્કસ. પહેલાંના પેરેન્ટિંગના સમયમાં કદાચ એ સાચું છે કે મોબાઈલ નહોતા એટલે બાળકોનું જીવન એ બહુ સારું હતું અને બાળકોનો વિકાસ પણ ખૂબ સારો થતો હતો. પણ આજે ક્યાંક ને ક્યાંક વધારે પડતી વ્યસ્ત લાઈફસ્ટાઈલ, વધારે પડતા વ્યસ્ત જીવનમાં માતા પિતા ઘણીવાર સામેથી બાળકોને ફોન આપી દેતા હોય છે કે થોડી વાર માટે બાળક શાંત થઈ અને બેસી જાય તો માતા પિતા બીજું પોતાનું કામકાજ કરી શકે યા પોતાનું જોબ પર જઈ શકે. પણ આ એ સૌથી રોંગ મેથડ કે રોંગ પદ્ધતિ, ખોટી પદ્ધતિ કહેવામાં આવે છે. કારણ કે માતા પિતા દ્વારા જ્યારે બાળકને ફોન આપવામાં આવે છે તો ધીમે ધીમે બાળક એ સ્ક્રીનનું એડિક્ટ થઈ જાય છે અને પછી એ બાળકોમાં એ સ્ક્રીનિંગના કારણે બીજા સાયકોલોજીકલ ઇસ્યુ આપણને વર્તન સંબંધિત જોવા મળે છે. તો બાળકોના વર્તન સંબંધિત મુખ્ય સમસ્યાઓ કઈ કઈ જોવા મળે છે ડૉક્ટર? બાળકોના વર્તન સંબંધિત મુખ્ય સમસ્યાઓમાં બાળકનું બહુ વધારે ગુસ્સો કરવું, નાની નાની વાતોમાં ઝઘડો કરવો, અભ્યાસમાં ધ્યાન ન આપવું, સામાજિક પ્રવૃત્તિઓમાં ધીમે ધીમે દૂર થતું જવું અને સ્ક્રીન એડિક્શન એટલે કે મોબાઈલ, સોશિયલ મીડિયા, ગેમ એનો વધારેમાં વધારે ઉપયોગ કરતો રહેવો. માતા પિતા સામાન્ય રીતે કયા વર્તનને પ્રોબ્લેમ બિહેવિયર ગણે છે કે જેનાથી માતા પિતાને એવું લાગતું હોય કે આ ખૂબ જ પ્રોબ્લેમ ક્રિએટ કરી રહ્યું છે? હા, માતા પિતાના મત મુજબ
બાળક જરૂર કરતાં વધારે ગુસ્સો કરે છે, દરરોજ કોઈને કોઈની સાથે ઝઘડો કરીને આવે છે, એનું બિહેવિયર ઘરમાં ખૂબ જ આક્રમક કે ગુસ્સાવાળું રહે છે, સોશિયલ સામાજિક પ્રસંગોમાં કે સામાજિકમાં એ વધારે આઉટડોર થતો નથી અને ઇન્ડોર રહ્યા કરે છે, વધારે પડતો સમય મોબાઈલ છે, સોશિયલ મીડિયા એની ઉપર વ્યતીત કરતો હોય છે, જેને માતા પિતા ક્યાંકની ને ક્યાંક એ વર્તનની સમસ્યા ગણી રહ્યા છે. તો બાળકના ખરાબ વર્તનના કારણે મૂળભૂત કારણો કયા હોઈ શકે છે? બાળકના ખરાબ વર્તન માટે મૂળભૂત કારણો આપણે કહી શકીએ છીએ કે પેરેન્ટિંગ સ્ટાઇલ, કે જેમાં આપણે હમણાં પેરેન્ટિંગના ટાઈપ જોયા કે માતા પિતા બાળકને કેવી રીતે ટ્રીટ કરે છે, એના જે પ્રશ્નોના ઉત્તર છે કેવી રીતે આપે છે, બાળકને કેવી રીતે પ્રશ્નના જવાબ મળે છે, અને બાળકના વર્તનને તમારા ઘરનું માહોલ, તમારા પરિવારનું માહોલ, એન્વાયરમેન્ટ કેવું છે તે બાળકના વર્તન પર અસર કરે છે. ડૉક્ટર, અત્યારે આપણે જોઈએ ને તો બાળક ઉઠે ને ત્યારે એ જીદ કરે મને ફોન જોઈએ છે, બાળકને કંઈ ખવડાવવું હોય ત્યારે એ જીદ કરે કે મને ફોન જોઈએ છે, બાળક રડતું હોય અને જીદ કરતું હોય ત્યારે પણ માતા પિતા એને ફોન આપી દે છે. તો આ અતિશય સ્ક્રીન ટાઈમ, જે મોબાઈલનો કહો કે પછી ટીવીનો કહો, એનાથી બાળકોના વર્તનમાં શું અસર કરે છે? ચોક્કસ, અતિશય વધારે પડતું મોબાઈલ એ બાળકોના વર્તનમાં ખૂબ જ ગંભીર અને નકારાત્મક અસરો કરે છે. જરૂર કરતાં બાળકનું વધારે પડતો ગુસ્સો કરવો, ઊંઘમાં ખલેલ પડવો, અભ્યાસમાં ધ્યાન ન આપવું, આંખોને નુકસાન થવું, અને ક્યાંકની ને ક્યાંક કહીએ તો બાળકની ક્રિએટિવિટી એ ક્યાંકની ને ક્યાંક સંકોચાઈ રહી છે. માતા પિતા અને બાળક વચ્ચેનું કમ્યુનિકેશન કેવી રીતે સુધારી શકાય? કેમ કે અત્યારે આપણે જોઈએ તો જ્યારે એક બાળક જીદ કરે ને તો એના માતા પિતાને એવું જ થાય કે મારો બાળક રડી રહ્યો છે તો હું એની આ જીદ પૂરી કરી દઉં, પણ એવું નથી હોતું. ક્યાંક એની જીદ પૂરી ના પણ કરવાની હોય, ક્યાંક એની જીદ પૂરી પણ કરવી પડે. તો એ જે કમ્યુનિકેશન ગેપ છે એને કેવી રીતે સુધારી શકાય? માતા પિતા અને બાળક વચ્ચે કોમ્યુનિકેશન ગેપ સુધારવાની સૌથી સારામાં સારી રસ્તો એ છે કે બાળકને પ્રેમપૂર્વક ધ્યાનથી સાંભળવું જોઈએ. બીજું છે કે બાળકને ક્લિયર શબ્દોમાં જ્યારે વસ્તુ ના પાડવામાં આવે છે તો વસ્તુને સ્પષ્ટ શબ્દોમાં ના પાડવી જોઈએ. અને ઘરમાં જો માતા પિતા બંને છે તો માતા અને પિતા બંનેનું વર્તન એક સરખું હોવું જોઈએ. અને નિયમિતતા, એ માતા પિતા જો નિયમિતતાનું પાલન કરશે તો ધીમે ધીમે બાળક પણ એ નિયમિત વર્તનનું પાલન કરવા લાગશે. એટલે માતા પિતાએ પોતાના વર્તનમાં નિયમિતતા લાવવી એ ખૂબ જરૂરી છે. ઘણીવાર આપણે જોઈએ છે કે માતા પિતાને જ નથી ખબર હોતી કે એમના જે બાળકો છે એ જોઈ રહ્યા છે. કેમ કે જ્યારે માતા પિતાને કોઈ બાળક જોશે તો એ બાળક એવું જ શીખશે જેવું એમના માતા પિતા કરી રહ્યા છે, અને આગળ જઈને એ પણ એવું જ કરશે જ્યારે એ માતા પિતા બનશે. તો જ્યારે માતા પિતા ઝઘડે છે ત્યારે બાળકોના વર્તનમાં કેવી અસર પડે છે? ચોક્કસ, જ્યારે માતા પિતા ઝઘડતા હોય છે ત્યારે બાળકોના વર્તનમાં બાળક હંમેશા ડર્યું રહે છે. ઘણી બધી વાર બાળક કન્ફ્યુઝ રહે છે અને ક્યાંકની ને ક્યાંક બાળક ગુસ્સામાં રહે છે, કારણ કે સમજી નથી શકતું કે આ પરિસ્થિતિ શું છે. એ બાળક હજી એટલું મેચ્યોર નથી થયું હતું કે વર્તનને સમજી શકે, પણ એને જે વર્તન જોઈ રહ્યું છે, ઝઘડો, માતા પિતા વચ્ચે કલેશ થઈ રહ્યો છે, એના કારણે ક્યાંકની ને ક્યાંક બાળકમાં ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને એની અસર એના બિહેવિયર ઉપર આપણને જોવા મળે છે. ડૉક્ટર, પહેલાનો જે સમય હતો ને ત્યારે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, અને હવેનું જે કલ્ચર છે ને એ પ્રમાણે લોકો ન્યુક્લિયર ફેમિલીમાં રહે છે, જેમાં એમના દાદા દાદી એમના સાથે નથી રહેતા હોતા. તો જે બાળકોને અમુક જ્ઞાન છે મળવું જોઈએ જે નથી મળી રહ્યું, અમુક જે વાર્તાઓ છે જે આપણે સાંભળેલી છે આપણા દાદી દાદાઓ પાસેથી, પણ એ જે બાળકો છે એ નથી સાંભળી શકતા. અત્યારે એ બધું જે છે એ બધું જ ફોન પર આવી ગયું છે. એટલે હું તમને એમ પૂછવા માંગુ છું કે સંયુક્ત કુટુંબ અને ન્યુક્લિયર ફેમિલી હોય તો એના કારણે બાળકોના વર્તનમાં શું ફરક પડે છે? હા, ચોક્કસ. જો સંયુક્ત ફેમિલી છે તો બાળકનો સામાજિક વિકાસ એ બહુ સારી રીતે થાય છે. બાળકના વિકાસમાં સંયુક્ત ફેમિલી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ અને ખાસ મહત્વનો ફાળો ભજવે છે. પણ જ્યારે બાળક એ ન્યુક્લિયર ફેમિલીમાં મોટું થતું હોય છે તો ચોક્કસ અહીંયા બાળકને સંયુક્ત ફેમિલીની સમાનતા, અહીંયા બાળકને ન્યુક્લિયર ફેમિલીમાં સ્વતંત્રતા કદાચ થોડી વધારે મળતી જશે, પણ ક્યાંકની ને ક્યાંક એકલતા રહેવાનો ખતરો એ ચોક્કસ બન્યો રહે છે. અત્યારે છે ને બાળકોને કેવું છે કે એમની કોઈ જીદ પૂરી ના થાય એટલે બાળકો ગુસ્સો કરે છે. એમને કોઈ વસ્તુની ના પાડી દે માતા પિતા તો એ ગુસ્સો કરે છે, એમને ફોન આપવાની ના પાડે તો એ ગુસ્સો કરે છે, એમને ગાર્ડનમાં લઈ જવાની ના પાડવામાં આવે તો પણ એ ગુસ્સે થઈ જાય છે. નાની નાની વાત ઉપર જે બાળક છે ને એ બહુ જ આમ ગુસ્સે થઈ જાય છે, તો એને કેવી રીતે હેન્ડલ કરવો જોઈએ? હા, બહુ જ સરસ પ્રશ્ન છે. ઘણા બધા પેરેન્ટ્સ આ સવાલ પૂછતા હોય છે કે સર,
બાળક જ્યારે બહુ ગુસ્સો કરે છે તો એ બાળકને કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ, તો એમાં સૌથી સરળ રીત છે કે બાળકને પહેલાં તો ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ. બીજી વસ્તુ છે કે બાળકને ધ્યાનપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ કે બાળકનું ધ્યાન તમે ડાયવર્ટ કરી શકો છો. અને માતા પિતાએ શિસ્તનું પાલન કરવું જોઈએ. અને જ્યારે કોઈ બાળકને વસ્તુ આપવામાં આવે છે અથવા તો ના કહેવામાં આવે છે તો ના કહેવાની સાથે બાળકને સ્પષ્ટ કારણો પણ તેના આપવા જોઈએ. બાળકને સતત અટેન્શન જે હોય છે ને, એ લોકો અટેન્શન ગેનર હોય છે, એ લોકોને અટેન્શન બહુ જ જોઈતું હોય છે. તો જ્યારે એક બાળક સતત અટેન્શન માંગે ત્યારે માતા પિતાએ શું કરવું જોઈએ? જ્યારે બાળક સતત અટેન્શન માંગી રહ્યું છે તો માતા પિતા દ્વારા એને ગુણવત્તાભર્યું પ્રેમ આપવો જોઈએ, ગુણવત્તાભર્યો એની સાથે સમય વિતાવવો જોઈએ, જેને કદાચ આપણે ક્વોલિટી ટાઈમ કહીએ છીએ, એ સ્પેન્ડ કરવો જોઈએ. બાળકને ધ્યાનપૂર્વક સાંભળવું જોઈએ અને નિયમિતતા અને શિસ્તતા, જ્યાં બાળકને હા કહેવાની છે ત્યાં હા કહેવી જોઈએ, પણ બાળકની દરેક જરૂરિયાતો એ એના કહેવા મુજબ પૂરી ન કરવી જોઈએ. ક્યાંક ને ક્યાંક એને ના કહેવું પણ જોઈએ અને શિસ્તનું પાલન કરવું જોઈએ. બાળકોને નિયમિતતા એટલે કે જે ડિસિપ્લિન હોય છે એ શીખવવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે? કેમ કે ડિસિપ્લિન વગર એ એમના જીવનમાં કહેવાય ને કે જે મેઇન ચેપ્ટર છે ડિસિપ્લિન, એ તો એમને આવડવો જ જોઈએ. તો એ શીખવાની પદ્ધતિ કઈ છે? બાળકના જીવનમાં નિયમિતતા શીખવાની સૌથી શ્રેષ્ઠ પદ્ધતિ છે, જેને અમે સાયકોલોજીકલ ભાષામાં રિવોર્ડ કહીએ છીએ, કે જ્યારે બાળક એક સારું કામ કરી રહ્યું છે તો બદલામાં તેને રિવોર્ડ આપવો જોઈએ, ટોકન ઇકોનોમી આપવી જોઈએ. રિવોર્ડનો મતલબ છે કે બાળક જ્યારે કંઈક સારું કામ કરે છે તો એના બદલામાં તેને શબ્દો દ્વારા તે બહુ સરસ કામ કર્યું છે, વેરી ગુડ, યા તો એને નાનો એવો સ્ટાર યા નાની એવી કોઈ વસ્તુ જે એને ગમતી છે એવી વસ્તુ આપીને એના વર્તનમાં આપણે વધારો કરી શકીએ છીએ. ટોકન ઇકોનોમીનો ઉપયોગ કરી શકીએ છીએ કે જેમાં બાળકને નાના નાના ટાસ્ક આપવામાં આવે છે અને જ્યારે એ ટાસ્કને એ કમ્પ્લીટ કરી રહી છે, જ્યારે એક સારું વર્તન કર્યું તો એને 1 સ્ટાર આપવામાં આવે. એવી રીતના જ્યારે 10 વાર દિવસમાં સારું વર્તન કરશે તો એને 10 સ્ટાર આપવામાં આવશે અને જ્યારે એના 10 સ્ટાર ભેગા થઈ જશે તો એના બદલામાં એને એક ચોકલેટ આપવામાં આવશે, જે બાળકના વર્તનને બહુ સારી રીતે બિહેવિયર એનું સુધારવામાં મદદ કરે છે. ડૉક્ટર, જેમ આપે પ્રોત્સાહનની વાત કરી, મતલબ કે જ્યારે બાળક કોઈ સારું વર્તન કરે તો એને રિવોર્ડ આપવું જોઈએ, તો એમ જ સજા અને પ્રોત્સાહન એટલે કે પનિશમેન્ટ એન્ડ રિવોર્ડ, આ બંનેનો સંતુલિત ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? બહુ સીધી વસ્તુ છે કે જ્યારે બાળક સારું કામ કરે ત્યારે હમણાં જ આપણે વાત કરી કે એના રિવોર્ડમાં રૂપમાં કંઈક સારા શબ્દો યા કંઈક વસ્તુ યા સ્ટાર કે સ્માઇલી જેવું આપવું જોઈએ. પણ બાળકોને પનિશમેન્ટનો મતલબ એવો નથી થતો કે બાળક ઉપર આપણે હાથ ઉપાડીએ કે બાળકને હાર્મ કરીએ. પનિશમેન્ટનો મતલબ એવો છે કે જ્યાં બાળકને શિસ્તમાં લાવવામાં આવે છે, જે વસ્તુ માટે બાળકને સ્પષ્ટ કારણોમાં ના પાડવામાં આવે છે તેના કારણ પણ જણાવવામાં આવે છે અને પછી એ પ્રેમપૂર્વક બાળક સાથે બેસી અને એ શા માટે નથી આપ્યું એનું કારણ પણ જણાવવું એ જરૂરી છે. પિતાનો જે રોલ હોય છે ને, એ મતલબ કહેવાય ને કે એમનો જે રોલ છે એ કોઈ જ એને શબ્દોમાં ના કહી શકાય કે એમનો રોલ કેવો હોય છે. પણ તો હું તમને પૂછવા માંગીશ કે જે પિતાની ભૂમિકા હોય છે બાળકના ઉછેરમાં, એમાં બાળકના વર્તન વિકાસમાં કેટલી જરૂર હોય છે પિતાના રોલની? ચોક્કસ, જેટલી માતાની ભૂમિકા બાળકના વિકાસમાં જરૂરી છે તેટલી જ પિતાની ભૂમિકા પણ બાળકના વિકાસમાં મહત્વપૂર્ણ છે. બાળકના વિકાસમાં પિતા એ બાળકના રોલ મોડેલિંગ હોઈ શકે છે. પિતા એ નિયમિતતા અને શિસ્તબદ્ધતા એના મોડેલિંગ હોઈ શકે છે. તો બાળકના બિહેવિયર ઉપર એ પિતાનું પેરેન્ટિંગ એ ખૂબ જ મોટી અસર છોડતું હોય છે. જેમ હમણાં આપણે વાત કરી કે માતા પિતા જ્યારે બે ઝઘડે છે ત્યારે એની અસર શું પડે છે બાળકો ઉપર, પણ હવે ફરીથી હું તમને પૂછવા માંગુ છું કે માતા પિતાનો જે સ્ટ્રેસ હોય છે એ પોતાનો સ્ટ્રેસને એ કેવી રીતે એ લોકો મેનેજ કરી શકે કે જેથી બાળક પર ખોટી અસર ના પડે? માતા પિતા ચોક્કસ આજની જે આધુનિક લાઈફસ્ટાઈલ છે અને જે રીતે જે ઝડપથી આજે આધુનિક લાઈફસ્ટાઈલ વધી રહી છે અને આપણે દોડી રહ્યા છીએ તેમાં 100% માતા પિતાને પણ પ્રશ્ન થાય છે કે બાળકોને સાચવતા અમારી મેન્ટલ હેલ્થ ખરાબ થઈ ગઈ છે કે અમને ડિપ્રેશન કે એન્ઝાયટી આવી જાય છે, તો કેવી રીતે હેન્ડલ કરવું? તો સૌથી પહેલી વસ્તુ છે કે તમે મેડિટેશન, યોગાનું મદદ લઈ શકો છો, એક સારી લાઈફસ્ટાઈલ તમારી કરી શકો છો અને સૌથી ઉપયોગી વસ્તુ છે, જો જરૂર પડે તો તમે કાઉન્સેલરની મદદ પણ લઈ શકો છો. ડૉક્ટર, પેરેન્ટિંગ કાઉન્સેલિંગમાં રમકડા અને પ્લે થેરેપી કેટલા ઉપયોગી હોય છે? પેરેન્ટિંગ કાઉન્સેલિંગમાં રમકડા અને પ્લે થેરાપી એ બહુ જ ઉપયોગી હોય છે, કારણ કે રમકડા અને એટલે કે પ્લે થેરાપી દ્વારા બાળકો પોતાને આવેગોને વ્યક્ત કરતા હોય છે અને તેમનો વિશ્વાસ વધારે મજબૂત બને છે અને બાળકના વર્તનમાં આપણે ધીમે ધીમે પરિવર્તન લાવી શકીએ છીએ.
તમે ખૂબ જ સરસ વાત કરી અને અંતમાં આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે આપણા મતે અગર આપણે વાત કરીએ તો આપણા મતે સારા માતા પિતા બનવા માટે સૌથી જરૂરી 3 બાબતો કઈ હોઈ શકે? સારા માતા પિતા બનવા માટે સૌથી 3 બાબતો એ છે કે અસરકારક પૂર્વક ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, બાળક સાથે વાર્તાલાપ કરવો જોઈએ, પ્રેમ અને દયાભાવ રાખવો જોઈએ અને બાળકમાં શિસ્તપણું એ નિયમિતપણે રાખવું જોઈએ, જે બાળકના વિકાસને ખૂબ ઊંડી અસર કરે છે. ઓકે, ખૂબ જ સરસ વાત કરી આપણે. તો દર્શક મિત્રો, આજે આપણે જાણ્યું કે કેવી રીતે માનસિક આરોગ્ય અને બાળ વિકાસ જેવા અગત્યના વિષયો આપણા જીવનમાં અસર કરે છે અને સમયસર કાઉન્સેલિંગથી અનેક મુશ્કેલીઓ ટાળી શકાય છે. દર્શકોને ઉપયોગી માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આવતીકાલે ફરી મળીશું મેડિકલ પ્લસ પર 2:30 વાગે નવા નિષ્ણાંત ડોક્ટર સાથે નવા વિષય પર. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી.